अयोध्या में रामलाल की जयंती के शुभ अवसर पर सूरत जिले के ओलपाड में रक्तदान शिविर का भव्य आयोजन। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। अयोध्या में रामलला की जयंती के शुभ अवसर पर सूरत जिले के ओलपाड में कृष्णा क्लोथिंग हाउस और प्रकाश टेलीकॉम द्वारा संयुक्त रूप से रक्तदान शिविर का भव्य आयोजन किया गया। लोगों ने उत्साहपूर्वक रक्तदान किया और मानवता का परिचय दिया। श्री राम मंदिर प्राण प्रतिष्ठा की पहली वर्षगांठ के शुभ अवसर पर ओलपाड स्थित कृष्णा क्लॉथिंग हाउस, ओलपैड और प्रकाश टेलीकॉम द्वारा संयुक्त रूप से कृष्णा क्लॉथिंग हाउस, ओलपाड में रक्तदान शिविर का आयोजन किया गया, जिसमें 150 से अधिक रक्तदाताओं ने रक्तदान कर मानवता की सेवा की। इस अवसर पर सूरत के अधिवक्ता एवं सामाजिक कार्यकर्ता आशीष भाई सेलोर विशेष रूप से उपस्थित थे। इस कार्यक्रम के आयोजक अनु भाई, प्रकाश भाई लालवानी और सुनील भाई लालवानी ने रक्तदाताओं का अभिनंदन किया और उन्हें धन्यवाद दिया। सूरत के रामनगर स्थित सरदार पटेल ब्लड बैंक द्वारा एक विशेष सेवा प्रदान की गई। सूरत से ब्यूरो रिपोर्ट। आपनो परिचय ने अपनी संस्थानो परिचय। साहेब હું આનંદ રેવાચંદાની, ફાઉન્ડર ઓફ કૃષ્ણા ક્લોથિંગ હાઉસ ઓલપાડ સુરત। આજે શું કાર્યક્રમ રાખવામાં? ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો, અને આપનો કાર્યક્રમ એવું છે કે ઈશ્વરે મને આ સેવા કરવાનો મોકો આપ્યો, એ હું ઈશ્વરનો ખૂબ ખૂબ આભારી છું। અને મારું 100+ બોટલનું ટાર્ગેટ છે। આજે રક્તદાન શિબિર રાખવાનો ઉદ્દેશ શું? આજે કેમ દિવસ પસંદ કર્યો? હા, એ તમારો સારો સવાલ છે। લાસ્ટ 22 જાન્યુઆરી 2024 ના લીધે આખા આપણા ઇન્ડિયામાં અયોધ્યામાં રામ ભગવાનના મંદિરનું ઉદ્ઘાટન થયું, તો જે ઉત્સાહનો માહોલ હતો એ બહુ મને ખૂબ જ ગમેલું હતું, અને એ ને ધ્યાનમાં રાખીને આજનો દિવસ જ મેં સિલેક્ટ કર્યો છે, અને આજના દિવસે જ મેં આ કેમ્પ આયોજન કર્યું છે। આની સાથે બીજા કોણ સંસ્થાઓ જોડાયેલી છે? અમારી સાથે એક સુનિલભાઈ છે, પ્રકાશ ટેલિકોમના ઓનર, એ બી મારી સાથે જોડાયેલા છે। આશીષભાઈ સેલર છે, એડવોકેટ છે, એ બી અમારી સાથે જોડાયેલા છે। વાત કરીએ તો આ વિચાર કઈ રીતે આવ્યો કે આજે આ દિવસ પસંદ કર્યો? એ બસ રામ ભગવાનના ઉદ્ઘાટનનો જે દિવસ છે, અયોધ્યાના દિવસ, એટલે મને આ વિચાર આવ્યો। આજનો દિવસ મને સારો લાગ્યો। ભાઈ આપનો પરિચય? એડવોકેટ આશીષ સેલર। અત્યારે કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો આશીષભાઈ? આજે ઓલપાડના કૃષ્ણા ક્લોથિંગ ખાતે આજે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, અને મારા મિત્ર અનુભાઈ અને પ્રકાશ ઇલેક્ટ્રોનિક્સના સુનિલભાઈ અને પ્રકાશભાઈ દ્વારા આજે ઓલપાડમાં એક શુભ હેતુથી આજે રામ જન્મ અયોધ્યા મંદિરનો આજે સાલગીરી મહોત્સવ છે, અને ઉત્સાહનો માહોલ જળવાઈ રહે એ માટે આજે એમણે એક રક્તદાન કેમ્પનું એક સેવા કાર્યનું આયોજન કર્યું છે, અને એનો હેતુ એવો છે કે ઓલપાડ તાલુકાના લોકો આ બ્લડ કેમ્પની માં ભાગ લઈ એક પોતે પણ એક સારા કાર્યનો એક ઉદાહરણ પૂરું પાડે એ હેતુથી એમણે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। કે આપણે જે બ્લડ ડોનેટ કરીએ છીએ, કોઈ બી એક જીવન આપણે બચાવી શકીએ તો આ બ્લડ ડોનેટ મારો ખૂબ ખૂબ સક્સેસ માનું મેં, ને ખૂબ ખૂબ મને સંતુષ્ટિ રહેશે અંદરમાં કે હું એક બી જીવન બચાવી શકું આ બ્લડ ડોનેટ થ્રુ।